સો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો અત્યારે અમે છે એક એવી જગ્યા પર જ્યાં નેટવર્ક બી નહીં મળે ને વોડાફોન કે જીઓ કોઈને નેટવર્ક નહીં પકડે. હવે જતા છે ઘરે. ક્યાં ગયા રહું છું? આવા ગયા તો કઈ નહીં, પેલી 2 બારીનું માપ લઈ લીધું. ઓકે સાવો છાંયડા હોય તો જરાક શાંતિ જેવી થઈ મોટી આંબલી. આ સ્કૂલ પ્રાઇમરી સ્કૂલ ગામ સ્કૂલ પાસે લખેલું હશે અત્યારે. સુંદર આવો તો નાનો બહુ છે રસ્તો ઈધર બાજુ નીચે ત્યાં રસ્તો જ હોય છે. પછી ઉતરતી આવે રસ્તો જો 8 બેડ ખતરનાક ને મેં ચશ્મા પહેરી લીધેલા છે કે તડકો બહુ લાગે ને તો સીધો તડકો આંખ પર આવે એટલે. ને ટાઈમ કેટલા વાગ્યા? દોડ ઉપર થઈ ગયો કે 2 વાગ્યા અઢી થઈ ગયા, 2:30 વાગ્યા. અમે ઘેરથી નીકળેલા 12 વાગે ને, પણ મોડું થઈ ગયું. લોકેશન તો જો આગળ ખતરનાક લાગે હે. હા હવે એરિયો ચોમાસામાં કેવું દ્રશ્ય થયું છે? ચોમાસામાં ત્યારે એવું લાગે ચોમાસામાં ખતરનાક હોય એટલે આપણે જોયેલું નહીં ને દેખાઈ જાય તો એમ નવાઈ લાગે સ્વર્ગમાં હે ને. હા બધું બરાબર જ છે. ઘટે તો જિંદગી ઘટે, બાકી કંઈ નહીં ઘટે. બધું જ ઘટે જિંદગી. કે પૈસો જ ચાલે અત્યારે તો હે ને. મારા પર જો ઓપ્શન હોય ને કે પૈસાને ડિલીટ કરવાનું, તમે ડિલીટ જ કરી દે. સાચે કેમ કે એટલું બધું ભગાવે ને પૈસા સારું, કેટલું ભાગવાનું હે ને. હા બહુ ભાગવાનું આવે. પૈસા કમાવા માટે તો કંઈ કેટલા જણા તો છે ને મગજમારી કરવા પડે. ઘરના જોડે, પારકા જોડે, નદી મેરેજ કુવો એને ગામ કહેવાય, સુમન કહેવાય હે ને. હવે જો અસલી મજા તો અત્યારે શરૂ થાય. આજે ટ્રેક જે ખરો ને, ઓફરોડનો ટ્રેક ટ્રેક તો એમ ગાડી ભલે એમ ખરાબ રસ્તો છે, ગાડી ચલાવવાનો કંટાળો તો આવે, પણ એક બાજુ મજા બી આવે. શું કહે છે? હા હે ને. હા હવે ચશ્મા પહેરી લીધેલા છે, ખબર નહીં કેવો લાગતો છે. કેમ કે તડકો લાગતો છે ને, એટલે સીધો પ્રકાશ અહીંયાથી ડેશબોર્ડ પરથી ડાયરેક્ટ ફેસ પર અને આંખ પર જલન થાય એટલે ચશ્મા પહેરી લીધેલા છે. શિવાના બી ચશ્મા છે, પણ શિવાય થોડી વાર પહેર્યા પછી ગાડી મૂક્યા. એન્ડ રસ્તો જો ને, આ જો રસ્તો.
કંટાળા આવે આપણા ગામમાં સરા એમ તો આપણું ગામ બી કંઈ એવું નહીં મળે, બહુ મસ્ત ગામ છે. તોરણીય ડુંગર છે, પછી રેલવે ગાડી છે જે સવાર સાંજ બપોર 3 ટાઈમ જેમ આવે. જોજે અહીંથી નીકળાય. જોજો ભાઈ લાકડા પડેલા છે, અમારા પર પાડતા નહીં હે. તો મારો ભાઈ એવી ડ્રાઈવર એટલે એવી નહીં ખાલી વાહન ચલાવી, બીજી ગાડી નહીં ચલાવી. લગભગ પિકઅપ સુપર ગાડી ચલાવી, પિકઅપ ચલાવી, બીજી તો નહીં ચલાવી, સોડા નહીં ચલાવી. હા એવી ડ્રાઈવર આટલા જ. એમ મોટી મોટી ગાડી, રોલ્સ રોયસ, રેન્જ રોવર, પછી BW, MG હેક્ટર, ટાટા હરિયર, XUV 700 આ બધી ચલાવવાનો મોકો મળવા જોઈએ ભાઈને. હું સાચી વાત ને? બરાબર. જરા કંઈ ફીલ થાય, સુકૂન મળે એમ આવી ગાડીને. મેં ઘૂમવાની કે આ જો આ પથ્થર જે ખરો ને આ પથ્થર દેખાય. હા તો આ કહેવાય કે આ પથ્થર છે ને હટાવવાની બહુ કોશિશ કરેલી પણ હટ જ નહીં. એમ કે JCB વાળાને પણ બોલાવેલા પણ એ લોકો બી કંટાળીને જતા રહ્યા ને લગભગ એ લોકોનું બી છે ને એ લોકો અત્યારે હયાત નહીં મળે. આવું કેમ છે ખબર નહીં, હવે આપણને તો ખબર નહીં પણ આપણે એમને ખબર પડી લઈએ. બરાબર. આ જો ને લોકેશન તો જો એક નંબર ભાઈ, ઓપી હે. બાજુમાંથી રસ્તો પાછળ બાજુમાંથી રસ્તો મસ્ત છે. મસ્ત ખતરનાક. થોડી વાર આપણે ભૂલીએ નહીં કારણ કે છે ને એક ફિલ્મમાં એ નદી રસ્તો ને આપણે ગાડી જરા કેવી રીતે આ રીતે ગાડી ગમે જોઈએ પણ ભાઈ હોર્ન તો નહીં કાઢે હે આપણે. હા ગાડીનો હોર્ન એટલે VIP ગાડી હોય ને, હા, એવો મોટી લાગે. ગાડી હોય ને એવા લાગે. બરાબર. હા માલ બરાબર છે. બરાબર છે, બરાબર છે. અવાજ એટલા પઠ્ઠાવાળા બી વધારે આવી ગયેલા છે. હા હા. તો કાંઈ અહીંયા વિડીયોમાં બની રહી છે, તમને નવું નવું જોવાનું મળે. આપણે કઈ જગ્યાએ ગયા છે જુઓ તમે નજારો. લાગ્યા કરે. જેમ કે આપણે કાશ્મીરમાં જેટલા મનાલી. હવે એક સ્કૂલ આવતી છે, સ્કૂલ જોજે હે સ્કૂલ બતાવજે ને વિડીયોમાં કે મસ્ત એમ મસ્ત. નાની અમથી સ્કૂલ છે પણ છે ને એમ ઝાડ છે કે નહીં એટલે લાગ્યા કરે છે ખતરનાક. આગળ છે. હા, ગાડી ચશ્મા પહેલા છે ને બમ્પર દેખાય નહીં એટલે તું જરાક મને એલર્ટ કરજે કે છે ને આ ગાડી બમ્પર છે. કેમ કે પ્રકાશ પેલી બાજુ છે, સાઈડો છે એટલે સાઈડા બમ્પર હોય ને ત્યાં બાજુ પેલો ચૂનો કે હું વાઈટ મારે મારે નહીં મળે એટલે આપણે જરાક અટવાઈ જાવ એટલે કેજે હા હે ને. હા. સ્કૂલ કઈ સ્કૂલ આવે ને
લગભગ નીકળી ગઈ છે એવું લાગે આપણે બ્રહ્મા રિસીવર આજે ઉડાડવા જેવા છે ને. નદીના જ અંદર. ખતરનાક હા. આટલી મહેનતથી ખાલી આપણે એ લોકો ખાલી સુકોન આપવા હારું વિડીયો ઉતારતા ભાઈ તમે લાઈક કરતા સબસ્ક્રાઈબ કરી લીધો કે અત્યારે અમે મહેનત કરીએ ને તમારા માટે તમે તો મહેનત કરતા જ છે જોવાની મહેનત આપણે બોર જોઈએ ને તો આપણે બોર ખાવું પીવાનું છે કલમ બોરથી હોય ને હા. થાકે હા. ખાધેલું નહીં મળે ને ચાખેલા તો છે પણ તે દિવસે ગઈકાલે જ થોડા ખાટા હતા તો મારે તો મોડું ખાટું થઈ ગયું. મારું બી આજે હજુ બી જેવું જ છે એટલે અગાડી ભેંસ આવતી છે ગાય આવતી છે એટલે ઓવરઓલ ટ્રેકિંગ આટલી મોટી ગલેલ ઓ શિટ ભાઈ હવે 2 4 6 ભેંસમાં તો આખો રસ્તો ઘેરાઈ ગયો હવે આપણે નીકળીએ કઈ સાઈડથી ધીમે ધીમે કાઢવા પડશે. કાકા એ રસ્તા કઈ નહીં. કાકા રસ્તા કાઢ્યા પડશે. કઈ રસ્તો કાઢી આપ્યો છે ધીરે ધીરે નીકળી જઈએ કઈ નહીં તું અગાડી જા ભેંસ જે આપણે રસ્તા આપવા માટે છે ને આ લાઈનમાં થઈ ગઈ એમ ભલે ઓછું હોય તો કંઈ નહીં પણ બુદ્ધિ તો કરી એ લોકોમાં એટલું તો ખબર મને અને એક લાલુભાઈ નદી કિનારે ગાયો અરે આ બાજુ ત્યાં ઉપર ડુંગરાળ અમે વિડીયો નહીં બનાવતા તો તમને જોવાનું નહીં મળતું હું કે કાલે 26મી જાન્યુઆરી ગઈ ને એટલે અહીં તિરંગો લટકાવ્યો છે. આપણે બેબી જો નદી अपने कपड़ा धोઈને આપણે બી નયા કરતે તે હું તો તે ઓફ રોડ છે આ બાજુની બહુ ખરાબ રસ્તો અને આપણે ઓલ્ડનેસ થાર મીન્સ વેન તો ભાઈ અમે છે ને અહીંયા નદીવાળી એરિયા પર અહીંયા ઊભી રહેલા છે જો અહીંયા છે ને આ જો અમને કંઈ અલગ જ વસ્તુ જોવાની મળી આ સાપની ઉપરની ચામડી ખરી ને એ સાપ છોડી દઈને એ છે આના પરથી ખબર પડે કે સાપ મોટો હશે આ બાજુ જ આજુબાજુના જગ્યામાં હે આવ્યો શિવા હે ને આજુબાજુમાં જાય. તો ભાઈ આજનો દિવસ તો પૂરો રખડીને કરી નાખ્યો
બરાબર. ચશ્મા હવે કાઢી નાખવો પડે એવું લાગતું છે, પણ હવે કાઢી જ નાખીએ. હવે ચાલ, જગ્યા બહુ ખતરનાક છે, બસ બીજું કંઈ નહીં.